ભરૂચમાં બકરી ઈદના તહેવાર પૂર્વે પોલીસે હાથ ધરેલ ચેકિંગ દરમિયાન ભરૂચ તાલુકાના વિવિધ ગામમાંથી 17 ગૌવંશને બચાવી 2 આરોપીઓની અટકાયત કરી હતી। ભરૂચમાં બકરી ઈદના તહેવારને લઈને પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તાલુકા પોલીસે દયાદરા ગામે પ્રેમનગરીમાં રહેતા ઉસ્માનભાઈજીના ઘરે દરોડો પાડ્યો હતો, જ્યાંથી પોલીસે એક બળદ, 2 ગાય તેમજ એક વાછરડું મળી કુલ 32,000ની મત્તાના ગૌવંશને બચાવી કરજણ પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા। જોકે પોલીસને જોઈ ઉસ્માન ભાગી ગયો હતો, જ્યારે યુનુસ પટેલ મોઢે ઝડપાઈ ગયો હતો। પોલીસની બીજી ટીમે મનુબર ગામે ગરમિયા વગામાં રહેતી સલમા પટેલે તેમના તબેલામાં ગૌવંશ તલના ઈરાદે રાખ્યા હોવાની બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડી ત્યાંથી એક ગાય તેમજ 7 વાછરડા મળી કુલ 8 ગૌવંશને કતલના ઈરાદે બાંધેલા હોય તેમને બચાવી લીધા હતા। પોલીસે સલમા પટેલને ઝડપી પાડી હતી, જોકે દિલાવર નાસી છૂટ્યો હતો। પાલેજ પોલીસે પણ વરેડિયા ગામે રહેતા નઝીર મુસા દૂધવાલાને ત્યાં દરોડો પાડી ત્યાંથી પણ કતલના ઈરાદે રખાયેલ 5 વાછરડાઓને બચાવ્યા હતા।